આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે. હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે. ગુજરાતમાં આવનારા સમયમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને આવતા વર્ષે આવશે વિધાનસભા 2027ની ચૂંટણીઓ. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી ગાંધીનગર પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેની જાહેરાત આજે આપના નેતા પ્રવીણ રામ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કરવામાં આવી છે. તો બીજી તરફ થોડાક સમય અગાઉ આપમાંથી રાજીનામું આપેલા રાજુ કરપડાએ સુરેન્દ્રનગરના ગઢાદ ખાતે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉત્સાહમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં વિજય પછી જબરજસ્ત વધારો જોવા મળ્યો હતો. આ પછી આમ આદમી પાર્ટીએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને લગતા મુદ્દાઓ આક્રમકતાથી ઉપાડ્યા છે, જેમ કે કપાસ પર કેન્દ્ર સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટીની નાબૂદી કરવામાં આવી. આ ઉપરાંત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતનો કડદો થતો હોય તે વિષયને લઈને આમ આદમી પાર્ટી આક્રમકતાથી ઉપાડ્યા છે. પરંતુ ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી જાય છે. થોડાક સમય અગાઉ કિસાન નેતા રાજુ કરપડાએ તેમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે આપ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં 24મી ફેબ્રુઆરીથી પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા કરવામાં આવશે. આ યાત્રા સોમનાથથી ગાંધીનગર સુધી કાઢવામાં આવશે અને આ યાત્રાનો હેતુ ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમને જેલોમાં ધકેલવામાં આવ્યા, તેમની પર ખોટા કેસો કરવામાં આવ્યા, તેને લઈને સરકારની આ તમામ ગતિવિધિનો વિરોધ દર્શાવવાનો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ આવતીકાલે સુરેન્દ્રનગરના ગઢાદ ખાતે કિસાન ક્રાંતિ સભાનું આયોજન કર્યું છે અને આ માટે રાજુ કરપડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ખેડૂતો પોતાની કમાણીમાંથી આ સભાનો ખર્ચ ઉપાડી રહ્યા છે. આજે રાજકીય પક્ષો રાજુ કરપડા પર કાદવ ઉછાળવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ ખેડૂતો ખભે હાથ મૂકીને ઊભા છે અને હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવીને મારી માટે આ સભાનું આયોજન કરવા જઈ રહ્યા છે, તે મારી માટે ખૂબ મોટી ખુશીની વાત છે. તો આવો સાંભળીએ કિસાન નેતા રાજુ કરપડાએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું તમારો ભાઈ રાજુ કરપડા. આવતીકાલે એટલે કે તારીખ 23/2/2026 સોમવાર સાંજે 8 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન રોડ પરના ગઢાદ ગામે મૂળીથી 6 કિલોમીટર દૂર એક કિસાન ક્રાંતિ સભાનું આયોજન થઈ રહ્યું છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે, જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય. આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે. હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે. તમામ ગુજરાતના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા લડે છે, જેનાથી તમને ખેડૂતોને વ્યક્તિગત ફાયદો થયો છે ખરા? જો તમારો આત્મા હા પાડે તો આવતીકાલની સભામાં આપ ઉપસ્થિત રહેશો એવી અપીલ કરું છું. આજકાલ રાજકીય પાર્ટીઓ આક્ષેપો કરી જો પોતાની પાર્ટી સાથે ખેડૂત આગેવાન નથી તો ખેડૂત આગેવાનને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે. હું માનું છું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર ખેડૂતનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે, ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સ્વયંભૂ આગળ આવ્યા છે કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીને રાજુ કરપડા લડે, એના માટે
આજે રાજુ કરપડાને હિંમત પૂરી પાડવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે તમામ સૌરાષ્ટ્રના ખેડૂતોને, તમામ જિલ્લાઓના ખેડૂતોને વિનંતી કરું છું, આપ પણ આવો. સામાજિક અને ધાર્મિક આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે ગઢાદ ગામે જ્યારે હજારો ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે, ખેડૂત સંગઠનની તાકાત બતાવવાનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આપ પણ સહભાગી બનો અને આવનાર સમયમાં જે પણ પ્લેટફોર્મ પર ઊભા હશું, ખેડૂતો માટેની લડાઈ મજબૂતાઈથી લડતા હશું. જય કિસાન. તો હવે એક તરફ આમ આદમી પાર્ટી 24મી તારીખથી પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા શરૂ કરવા જઈ રહી છે, બીજી તરફ આવતીકાલે રાજુ કરપડા સુરેન્દ્રનગર ખાતે આ એક કિસાન શક્તિ પ્રદર્શન કરશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.